હવે મારો મકાઈ નહીં દેખાતી દેખે ગુલાબજાંબુનામાં ચાસણી નાખે છે મમ્મી અત્યારે. કરતા કરતા મારા વિડીયોઝ જ જોવે યુટ્યુબમાં. સૌથી મોટી ફેન તમારી મમ્મી છે મારી. આપણે શાક નાખી દઈએ. હમણાં તો હું ગળ બટેટાનું શાક ખાઉં છું હમણાં 2-3 દિવસથી. ક્યાંય પણ ગળ બટેટાનું, અહીંયા પણ ગળ બટેટાનું. તો હેલો એવરીવન. તો જો શુભ સવાર થઈ ગઈ છે મસ્ત. તમારા બધાના નવા વ્લોગમાં સ્વાગત છે. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 9:45. હમણાં તો મારે વ્લોગિંગ સ્ટાર્ટ કરવામાં 9:45 ઓલરેડી વાગી જ જાય છે. કેમ કે મારું સવારનું ઉઠીને પછી જે નાસ્તો નાતે બધું મારું જે કરવાનું હોય કામ એ બધું હું કરી લઉં. પછી મારું વ્લોગિંગ સ્ટાર્ટ કરું. બસ અહીંયા બેઠી છું. મમ્મી કપડાં ધોવે છે ને અહીંયા હું જોતી હતી તો હું મારા રોપા મતલબ મારા ઝાડવાઓનું હું તમને ઇન્ટ્રોડક્સ કરાવીશ થોડી વારમાં. થાય વિચારું છું કે મારું ઇન્ટ્રોડક્સ કરાવી દો મારા ઝાડવાઓનું તમને બધાને. એ યુનિક છે, મસ્ત મસ્ત બતાવું તમને બધાને. ત્યાં સુધીમાં મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો સપોર્ટ અને પ્રેમ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. ને હું ડેઈલી બધાની કોમેન્ટ વાંચતી હોય, બહુ મસ્ત મસ્ત બધાની પોઝિટિવ કોમેન્ટ આવે. થેન્ક યુ સો મચ બધાનો. એન્ડ હું બતાવું તમને બધાને. કરી દીધો. હેલો ગાઈસ. તો જો નવું ઝાડવું પાછું એડ થયું છે. આમાં વાવ્યું હતું શોપીસનું પણ બહુ બધા મૂળિયા થઈ જાય. આમાં કઈ બીજું કઈ ઉગેમ છે ને એટલે આપણે આમાં વાવશું શોપીસનું. મૂળિયા વાળી માટી કેવું આવું જલપાબેન જે આવ્યા વેતનું એનું કામ ચાલુ કરી દીધું વાવવાનું. ઓલી ગમ નાખે દે છે. ઓલી ગમ છે મરિયા દેખાય. આ માટી પડી ના નાખે દે ઈ રેવા દે. હા હાલ માટી પડી આ પાછળના ભાગમાં નાખે દે. હા હા તમારે બધું આવું છે ને. વાડીએ કઈ છે જંગલમાં મંગલ. ફૂલ ઝાડું વાય છે શાકભાજી. હા ના થાય આ કઈ થાય નહીં આવું. એ તો હે કાવણ વાવ ઝાડ મૂળિયા બહુ થાય હેના. તો હેલો ગાઈસ, આપણે વાવી દીધું છે. હું તમને પછી બીજા પણ બતાવીશ. અલગ અલગ છે બધા. હેલો એવરીવન. તો બપોરે હું જમીન ડાયરેક્ટ સૂઈ ગઈ હતી અને અત્યારે ઉઠી તો અત્યારે કેટલા 4 વાગ્યા જ અને નાસ્તો કરવો છે. એમાં એવું થાય હમણાં રાતે મોડે સુધી જાગતી હોય, એડિટ કરતી હોય એટલે પછી રાતે એટલી બધી નીંદર ના થાય, સવારે ના થાય. એટલે અત્યારે આજે હું બપોરે સૂઈ ગઈ હતી. બાકી તો હું બપોરે ક્યારેય સૂતી નથી. તો હવે આપણે ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. ભાઈએ મકાઈ બાફીશ મસ્ત નહીં. તો મકાઈને આપણે ઓલું શું કહેવાય મમ્મી, બાફેલી મકાઈમાં કેવાય. હાલો આપણે પેલા નાસ્તો કરી લઈએ. હા અમેરિકન મકાઈ મમ્મી. હા અમેરિકન મકાઈ. ચલો તમને બધાને પણ દેખાડું.
બસ આપણે કરશું હવે મકાઈ કાઢશું અમેરિકન મકાઈ. કેને કેને ભાવે? મને બહુ ભાવે. અહીં હે ને મમ્મી એકદમ આમ રાખવાનું કે હવે મારો મકાઈ નહીં દેખાતી દેખે હવે આપણે નાખશું એમાં મીઠું ચટણી ને બધું નાખી દઈએ. મમ્મી તીખું ઓછું ખાય એટલે આપણે ચટણી થોડુંક ઓછું નાખીએ. કામ નહીં હા ચટણી બસ ચમચી તો લેતા ભૂલે જાય લેતી આવે. બી નથી ખબર ને ઘરમાં દીપી તો હમણાં આમાં માખણ ને બધું નહીં. સંગીતની રીત જ અલગ છે. એની રેસીપી તો બહુ હાઈ લેવલની છે. એ માખણ મેગીમાં માખણ નાખે. મારી રેસીપી હા તમે જોઈ હોય ને તો બધાને સાદી સિમ્પલ દેખાય. હું એવું જ બનાવવા સાદી ફટાફટ થાય. મને ફટાફટ થાય એવું જ ગમે. મસ્ત થઈ ગયું ના આવું જ ખવાય. ખાય મમ્મી ખાઈ લે ચમચી લો તો હાલો મકાઈ ખાવા ગઈશ અમેરિકન મકાઈ. તો મેં હે ને મકાઈ ખાઈ લીધી ને મમ્મી કહે કે આપણે ગુલાબજામુન કરી લઈએ કેમ કે હવે કાલે છે રક્ષાબંધન. કાલે રક્ષાબંધન છે તો ચાલો ગુલાબજામુન કરી લઈએ. જોઈ લો ફટાફટ હાલો કરીશ. હાલો ગાઈસ ગો ઓરિયો બિસ્કિટ ખાવા. લાય અત્યારે ગુલાબજામુન બને છે. કાલ રક્ષાબંધન હતી મીઠું કરવું પડે ને બધાને ભાઈઓનો. જો ગુલાબજાંબુ આમાં ચાસણી નાખે છે મમ્મી અત્યારે. હવે આને આપણે ફરી જાય એટલે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું. હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 6 અને અમે ગામમાં ગયા હતા તો બસ આવ્યા જ છે હજી કેમ કે રાખડીને એવું બધું તો કાલે જ લઈ જ આવ્યા હતા પણ ફૂઈ માટે સાડીને એવું લેવાનું બાકી હતું. તો હું મારી મમ્મી બે અત્યારે ગામમાં ગયા હતા અને સાડી લઈ આવ્યા છે અત્યારે અને થોડું ઘણું બીજું પણ લેવાનું બાકી હતું. તો પછી કાલે રક્ષાબંધન છે તો કંઈક સ્વીટ કરવું પડે મસ્ત એકદમ મીઠું મોકલાવવા માટે. પછી મારી મમ્મીએ ગુલાબજામુન કર્યા છે અત્યારે અને બસ ફ્રી થઈ ગયા છે અત્યારે. આ છે મારી મમ્મીએ ફૂઈ માટે સાડી લીધી છે. જો તો ગઈશ ક્યારનો ટાકો સલગાઈશ કોઈ લાગતું નથી ખરું. તો અત્યારે હું અગાસી ઉપર આવી ગઈ છું અને ઘણા લોકોની કોમેન્ટ હતી મસ્ત કે તમે રામને તુકારે કેમ કહો છો, તમે કેમ નથી કહેતા. અને ઘણી બીજી પણ કોમેન્ટ હોય તો બને ત્યાં સુધી તો હું એમાં જ આન્સર આપી દેતી હોય પણ અમુક એવા સવાલ હોય કે બધાને ઘણાને એક સરખા થતા હોય. તો એમ થયું કે વ્લોગમાં કહી દઉં તો તમારા માટે પણ ઇઝી અને મારા માટે પણ ઇઝી. તો એમાં એવું છે કે મારે રામને થોડોક એજ ડિફરન્સ પણ ઓછો છે અને તમે કરતાં અમને તું વધારે કમ્ફર્ટેબલ આવે એટલે અમે થોડીક તું ટાઈપનું કહીએ. અને ને અમારી મેરની ભાષા પણ થોડીક એ ટાઈપની છે એટલે તમને એમ થતું હશે કે હું તુકારે બોલાવું બટ એવું ના હોય. અમને આમ વધારે કમ્ફર્ટેબલ આવે એટલે હું આ ટાઈપને બોલું છું. સો ને બીજી કોમેન્ટ હતી કે રામને વિડીયો કોલમાં એટલે કે વિડીયોમાં કે જો થોડીક ક્લિપ મોકલે તો હું ટ્રાય કરું જ છું પણ રજા મળે એટલે હું કહીશ એટલે મોકલશે પણ. તો તમે આવી કોમેન્ટ કરતા રહેજો અને તમારે વ્લોગ કયા ટાઈપના જોઈએ છે અને તમને કેવા ગમે છે એ પણ કોમેન્ટ કરજો એટલે હું ટ્રાય કરીશ કે વિડીયો
તમને ગમે એ ટાઈપ બને. તો આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો, મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો કહીશ તો હવે આપણે નીચે જઈએ, તમને બધાને આન્સર આવી રીતે દેતી રહીશ. તો કોમેન્ટ શું કહેવાય, અઠવાડિયે કે 5-6 દિવસે કે હું તમારા કોમેન્ટનો કવર કરતી જઈશ. તો થેન્ક યુ. જો મારા મમ્મી કામ કરતાં કરતાં મારા વિડીયોઝ જ જોવે યુટ્યુબમાં. સૌથી મોટી ફેન તમારી મમ્મી છે મારી. હા આખો દી મારે ચાલતી મોટું તૈયાર રાખવા આવી જો તો નિરણ ને નાખતા એ કે મારે જો તો ગઈઝ લગ્ન ઉપર ને બધા ગિફ્ટ આપ્યા હોય ને, એ બધાને ઓલા ફોટો ફ્રેમ ને હોય ને શોપીસ માટેના, એમાં ફોટા હું કઢાવી ને તો જો બતાવું ત્યારે લઈ આવી. એ પણ તો ગઈઝ એક આવી દિલવાળી ફોટો ફ્રેમ હતી ને, તો એમાં સગાઈનો ફોટો છે એ રાખ્યો જ, ને એક આવી ગોળ ફોટો ફ્રેમ હતી એમાં મારે ત્રણેયની મેમોરીઝ રહી છે. આમ દિલ્હી ગયા હતા ને તે દિને છે આ ફોટો, રામ લક્ષ્મણ ને સીતા અમારા ત્રણની જોડી. તો એમાં આવે ફોટો કરાવ્યો છે ને એક આ કરાવ્યો છે, 2 કરાવ્યા છે ત્યારે. ને ફોટો ફ્રેમ તો અત્યારે તો ઠુયાણે પડ્યા છે, જઈશ તો નાખી દઈશ. તો ગુલાબજામુન પણ ફાઇનલી થઈ ગયા છે મસ્ત. તો હાલો બધા ગુલાબજામુન ખાવા. કેવા મસ્ત મોઢામાં પાણી આવી ગયું જોઈને. ગાઈઝ અત્યારે 7-7:30 જેવું થઈ ગયું છે ને, એમ બાજુમાં મંદિર છે ને ત્યાં અત્યારે આરતી થાય છે. તો મમ્મી ત્યાં ગયા છે, ત્યારે હું બતાવું તમને બધાને. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ. મમ્મીએ ગવાર બટેટા ને એવું બધું સુધારી દીધું છે, આપણે શાક નાખી દઈએ. હમણાં તો હું ગવાર બટેટાનું શાક ખાઉં છું હમણાં 2-3 દિવસથી. ક્યાંય પણ ગવાર બટેટાનું, અહીંયા પણ ગવાર બટેટાનું. તો ચાલો નાખી લો શાક, પછી રોટલી કરી લઈએ, પછી આપણે મળશું. ત્યાં સુધી બાય બાય. તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.